વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. તો કેપ્લરના નિયમો ની આપણે વાત કરીએ છીએ. પહેલો નિયમ હતો કક્ષાનો. કોઈ પણ ઉપગ્રહ છે, સોરી સૂર્યનો ઉપગ્રહ એટલે આપણે જેને ગ્રહો કહીએ છીએ, ઇવન પૃથ્વી, કોઈ પણ ગ્રહો છે એ એવી લંબવૃત્તિ કક્ષામાં ગતિ કરે કે જેના કોઈ એક કેન્દ્રમાં સૂર્ય હોય. હવે કેપ્લરનો પ્રથમ નિયમ હતો. બીજો નિયમ છે ક્ષેત્રફળનો હતો કે ગ્રહ અને સૂર્ય જોડતી રેખાએ સમાન સમયમાં સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ એક સમાન હોય છે. એટલે કે જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય ત્યારે એનો વેગ ઓછો હોય, નજદીક આવે ત્યારે વેગ વધી જાય. અને એમ થાય તો જ એની કક્ષા જળવાઈ રહે, કારણ કે જ્યારે નજદીક આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વધે. ગુરુત્વાકર્ષણ બળ વધારવા માટે સામે કેન્દ્ર ત્યાગી બળ પણ વધારવું પડે. કેન્દ્ર ત્યાગી બળ ક્યારે વધે? તો રેખીય વેગ વધે તો, એટલે નજદીક આવે ત્યારે સ્પીડ વધે તો જ એ બેલેન્સમાં રહે. આવર્તકાળનો નિયમ જોઈએ કે ગ્રહનો આવર્તકાળનો વર્ગ એની દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. એના આધારે દરેક ગ્રહનો આવર્તકાળ જુદા જુદા વર્ષનો હોય છે. પછી જે બીજો નિયમ હતો કે જેને ક્ષેત્રીય વેગનો નિયમ કહેવાય, એની થોડીક નાની એવી સાબિતી આપેલી છે. બહુ નાના એવા વિભાગમાં આપેલી છે. અને એ સાબિતી હું તમને આકૃતિ દોરીને સમજાવું છું કેવી રીતે થાય. તો કેપ્લરના બીજા નિયમની સાબિતી, એટલે કે બીજો નિયમ સાબિત કરો. ધારો કે આ લંબવૃત્તિ કક્ષા છે જેમાં કોઈ એક ગ્રહ, ઇવન પૃથ્વી, માનો કે એ લંબવૃત્તિ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને કેન્દ્રમાં સૂર્ય છે. ધારો કે પૃથ્વી કોઈ સમયે બિંદુ P પાસે છે ત્યારે એનો વેગ v જેટલો છે, અને પૃથ્વી ત્યાંથી Q પાસે જ્યારે પહોંચે છે ત્યારે વેગ v ડેશ છે. કારણ કે કક્ષામાં વેગ અચળ નથી, v ડેશ થઈ જાય છે. P થી Q પાસે પહોંચે ત્યાં સુધીનો સમયગાળો ધારો કે ડેલ્ટા t છે, અને P થી લઈને Q પાસે પહોંચે ત્યાં સુધીનો ધારો કે અંદાજિત રેખીય સ્થાનાંતર ડેલ્ટા r છે. આ સમયગાળા દરમિયાન આંતરિક ક્ષેત્રફળ ડેલ્ટા a છે, અને S થી P નું અંતર r જેટલું છે. આકૃતિમાં દર્શાવે ત્રિકોણ PSQ નું ક્ષેત્રફળ, એટલે P S અને Q નું ક્ષેત્રફળ ડેલ્ટા a બરાબર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો, પાયાને આપણે r તરીકે ગણીએ અને વેધને આપણે PQ તરીકે ગણીએ. પણ વિદ્યાર્થીઓ PQ બરાબર શું થાય? તો PQ બરાબર ડેલ્ટા r આપણે ધારી લીધું. ડેલ્ટા r બરાબર શું થાય? v ગુણ્યા ડેલ્ટા t થાય. પણ v બરાબર શું છે? તો v બરાબર p ના છેદમાં m છે. તો PQ બરાબર p ના છેદમાં m એને ગુણ્યા t થાય. આ PQ ની કિંમત ઉપરના સમીકરણ મૂકો તો ડેલ્ટા a બરાબર 1/2 એને ગુણ્યા r એને ગુણ્યા p upon m એને ગુણ્યા ડેલ્ટા t. હવે જો ઉપરનું સમીકરણ છે t વડે ભાગી નાખો તો ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t is equal to r/2 એને ગુણ્યા p upon m. t આ બાજુથી કેન્સલ. હવે આ ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t એને જ કહેવાય ક્ષેત્રીય વેગ, એટલે એકમ સમયમાં બદલાતું ક્ષેત્રફળ. એના બરાબર આપણે મળ્યું r ક્રોસ p. r ક્રોસ p બરાબર સદિશ l આપણે કહીએ છીએ કોણીય વેગમાન. પણ વિદ્યાર્થીઓ ચાપ ગતિ માટે l બરાબર rf, અહીંયા એક ભૂલ થઈ છે. l બરાબર r ક્રોસ p લેવાનું, એટલે rp sin થીટા. દરેક કિસ્સામાં તમે જુઓ તો r અને p છે એ v ની દિશામાં હોય અને r સાથે એ સ્પર્શીય
P છે સ્પર્શીની દિશામાં હોય એટલે સ્પર્શક હંમેશા ત્રિજ્યા સાથે ખૂણો કેટલો બનાવે 90 નો બનાવે એટલે P અને R વચ્ચેનો ખૂણો હંમેશા 90 હોય એટલે અહીંયા સુધારો કરવાનો છે R ક્રોસ P તો RP sin π/2 અને sin π/2 બરાબર અચળ તો ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા T બરાબર કોન્સ્ટન્ટ એટલે આપણને મળ્યું ક્ષેત્રીય વેગ શું તો એકમ સમયમાં કાપેલ એટલે આંતરેલ ક્ષેત્રફળ ને ક્ષેત્રીય વેગ કહેવાય અને ક્ષેત્રીય વેગ બરાબર આપણને અચળ મળે છે તો કેપ્લરે પણ આવું જ કીધું હતું કોઈ પણ ગ્રહ માટે એનો ક્ષેત્રીય વેગ અચળ હોય છે એને આ સાબિતી થઈ બરાબર અને એ સાબિતીના આધારે ઉદાહરણ નંબર 8.1 એટલે આપણે પહેલું ઉદાહરણ આપણે જોઈએ આકૃતિ 8.1 આ આકૃતિ આ જે આકૃતિ છે એમાં બરાબર એ લંબવૃત્તિ કક્ષાની માં સૂર્યની જ બિંદુ એટલે જ્યાં સૂર્ય છે બિંદુ આગળ ગ્રહની ઝડપ vp છે અને સૂર્યથી ગ્રહનું sp અંતર એ rp છે સૂર્યોચ્ચ બિંદુએ એટલે સૂર્યની જ અને સૂર્યોચ્ચ બિંદુ એટલે બે બિંદુ આપ્યા છે અહીંયા છે સૂર્યોચ્ચ બિંદુ ને અહીંયા છે સૂર્યની જ બિંદુ એટલે ટૂંકમાં અલગ અલગ બિંદુ આપ્યા છે જે સૂર્ય નજદીક હોય ત્યારે દૂર હોય ત્યારે ના જે બિંદુ છે આગળ અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો એટલે એ બિંદુ આગળ અને પી બિંદુ આગળ નો સંબંધ શું ગ્રહ BSC અને CPB અંતર કાપતા સરખો સમય લાગે એટલે આ જે બે બિંદુઓ છે એ બિંદુઓમાં સમાન સમય લાગે છે ધારો કે આ એક એ બિંદુ એ છે ત્યારે એનો વેગ va છે અને ધારો કે p બિંદુ એ છે ત્યારે એનો વેગ vp છે એ છે દૂર છે અને p છે નજદીક છે બરાબર આ બે બિંદુ આ બોલી આકૃતિ કરતા આકૃતિ આપણે હેલી પડશે કેપ્લરના નિયમ પ્રમાણે બિંદુ p પાસે કોણીય વેગમાન કેટલું તો lp એ પાસે કોણીય વેગમાન કેટલું તો la બરાબર શું થાય m va ra થાય ત્યાં ત્રિજ્યા r છે અને p પાસે m vp અને rp થશે m કેન્સલ va ના છેદમાં vp બરાબર rp ના છેદમાં ra થાય હવે ra ના છેદમાં rp બરાબર vp ના upon va કરવાનું બરાબર હવે જો ra upon rp એ મોટો છે એ મોટો છે અને p નાનો છે એટલે ra upon rp કરો એ મોટો છે અને p નાનો છે એટલે શું થાય ગ્રેટર ધેન 1 થાય એક કરતા મોટો થયો આ જો ગ્રેટર ધેન 1 હોય તો vp ના છેદમાં va બરાબર શું થાય એ પણ ગ્રેટર ધેન કારણ કે આ ra ના છેદમાં rp જો આકૃતિ ra મોટો છે અને rp નાનો છે તો મોટો ભાગ્યો નાના કરો ગ્રેટર ધેન 1 છે તો va upon vp પણ ગ્રેટર ધેન 1 થાય તો vp બરાબર vp upon va બરાબર ગ્રેટર ધેન 1 થાય તો vp upon va ગ્રેટર ધેન 1 થતું હોય તો va upon vp શું થાય લેસ ધેન 1 થશે જે દર્શાવે છે કે એ બિંદુએ વેગ p બિંદુ કરતા ઓછો છે હેલો તો એ બિંદુએ વેગ ઓછો હોય અને p બિંદુએ વેગ વધારે હોય અને એ ખબર છે જેમ દૂર જેમ વેગ ઓછો હોય નજદીક હોય એમ વેગ વધારે હોય એ વાત આવે ત્યાર પછી વિદ્યાર્થીઓ 12મા માટે સૌથી અગત્યની થિયરી જેમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આવે છે 12માની અંદર પહેલા કે બીજા પીરિયડમાં જ આ થિયરી આવશે એ વિદ્યુત ક્ષેત્ર માટે આવશે વિદ્યુત બળ માટે આવશે અને આ ગુરુત્વ બળ માટેની થિયરી છે એટલે આ થિયરીથી તમે એવું પણ સમજો 12માનો પીરિયડ ચાલુ પણ થઈ ગયો કારણ કે બેઠા બેઠી આ જ પદ્ધતિ પ્રમાણે પહેલા ચેપ્ટરની પહેલી જ થિયરી આવે છે
વિદ્યુત ભારો માટે કુલમનો નિયમ. આ ગુરુત્વાકર્ષણ માટે નિયમ ન્યૂટનનો નિયમ છે. એમ વિદ્યુત ભારો માટે કુલમનો નિયમ આવે છે. એટલે 12માના ધ્યાનમાં લઈ અને આ આપણે થિયરી તૈયાર કરવાની છે. મોસ્ટ આઈએમપી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એટલે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો તથા તેનું અદિશ સ્વરૂપની સમજૂતી આપો. જો તો માનું છું ત્યાં સુધી આ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ તમે આગળ કઈ ભણી ગયા છો, સૂત્ર પણ કદાચ કંઈક ભણી ગયા છો. આવ્યું છે ને થયું કલ્સરી આગળ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અથવા ન્યૂટનનો નિયમ? હા બોલો સર. સૂત્ર નથી આવ્યું, નિયમ આવ્યો હતો. ના, આવી રીતે નતો, અલગ નિયમ હતો. એ થોડોક શું હતો? સાર્વત્રિક નિયમ નતો લગતો. આપણને શું છે કે એમાં એમ હતું કે બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ એકબીજાના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. હા એવી રીતનું કઈક હતો. રાણપરિયા તને કઈ યાદ છે? સાહેબ 9માં આવ્યો હતો. હા, 9માં આવ્યો હતો. કઈ યાદ આવે છે થોડું ઘણું? કોણ 9માં નો વિજ્ઞાન કોણ લેતું તમારે? તો 9માં સુભાષ સાહેબ ને ઓલા સુભાષ સાહેબ ને બીજું મયુર સાહેબ? ના, તો વાંધો નહીં, એવું જ કઈક છે. બીડી સાહેબ છે કે એ તો કોઈક નવા હશે, એનું કોઈ નતો લાગતું. આગળ જઈએ ચલો. તો આપણા માટે તો બહુ અગત્યનો છે. નિયમ એવો છે કે બ્રહ્માંડમાં બે દળ, હવે કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે, જેને પોતાનું દળ છે, એ એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. તમને એમ થાય કે તો પછી તમે એક બે જણા આજુબાજુ ઉભા હોય તો કેમ બળ નથી લાગતું? કારણ કે તમારી પાસે એકબીજા પાસે દળ તો છે, લાગે છે, પણ એટલું બધું એમ કહેવાય ને નિર્બળ છે કે એની અસર દેખાતી નથી. અને આમે તમે કોઈકની આજુબાજુમાં ઉભા હોય તો બળ તો લાગતું જ હોય, પણ થોડો અલગ પ્રકારનું હોય. એ લવેરિયા બળ હોય, એવું હોય ને. અમુક ને સેટિંગ બેટિંગ થઈ ગયું હોય એને બળ લાગતું જ હોય. બીજા ગામ હોય ત્યાં બધી બળ લાગતું હોય. એવા નહીં કોઈ ને. તો બ્રહ્માંડમાં જોડિયા બીજે જો રાયજન કીધું એટલે તારે કઈ એવું છે કે તારા ભાઈબંધ ને કઈ આવું છે? બ્રહ્માંડમાં બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે એમ આપણે એમ કીધું કે ન્યૂટન એમ કીધું કે ભાઈ કોઈ પણ દળ ધરાવતા બે પદાર્થ હોય એમની વચ્ચે બળ લાગે. તો પ્રશ્ન ત્યાં આવ્યો કેટલું લાગે, એની ગણતરી કેમ કરવી? બરાબર, કેટલું લાગે? તો એ બળ કેટલું લાગે એ માટે ન્યૂટને નિયમ આપ્યો છે. એને જ ગુરુત્વાકર્ષણનો ન્યૂટનનો સાર્વત્રિક નિયમ કહેવાય છે. ખરેખર ફિઝિક્સમાં 4 મૂળભૂત બળોની વાત આવે. 4 મૂળભૂત બળ છે જેના આધારે આખું બ્રહ્માંડ ટકી રહેલું છે. એ 4 મૂળભૂત બળ કયા? પહેલું ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે ભણવાના છીએ. બીજું કુલમ્બ બળ, જેને વિદ્યુત સ્થિતિ બળ કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિત વિદ્યુત બળ એ બીજું. ત્રીજું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે જે પરમાણુના કેન્દ્રને જકડવા માટે જે બળ લાગે છે એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહેવાય. અને ચોથું વીક ન્યુક્લિયર બળ. એ 4 બળ છે ને એ બ્રહ્માંડમાં મૂળભૂત છે અને મૂળભૂત બળોને આધારે બ્રહ્માંડ ટકી રહેલું છે.
એમાંનું પહેલું છે મૂળભૂત બળ છે. જેમ ફિઝિક્સમાં 4 મૂળભૂત નિયમો હતા. પેલું ઉર્જા સંરક્ષણ નિયમ, બીજો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, ત્રીજો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ અને ચોથો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એમાંથી 3 નિયમો તો આપણે ભણી ગયા. ઉર્જા સંરક્ષણ નિયમ ભણી ગયા, રેખીય વેગમાન સંરક્ષણ ભણી ગયા, કોણીય વેગમાન સંરક્ષણ ભણી ગયા. વિદ્યુત ભાર સંરક્ષણ બાકી છે. આવતા 12માં ની અંદર પહેલા ચેપ્ટરમાં આની સાથે જ આવશે, વિદ્યુત ભારનું જે વાત આવશે એમાં. આ જે બળ છે મૂળભૂત છે અને સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે આખા બ્રહ્માંડમાં લાગે છે. ખાલી પૃથ્વી પૂરતું લાગે, ખાલી એ મંગળ પૂરતું લાગે, આમાં ભાઈ જો કોઈ કે મને એકનું નામ મોકલ્યું છે, ડીડી કોણ છે? ડીડી ની કઈ સેટિંગ બેટિંગ થઈ ગયું એવું કઈ છે? અને મોકલનાર છે કોણ છે ખબર? મોકલનાર આપું, નામ આપું મોકલનાર નું. ત્રાડા મિલનભાઈ નામ આપ્યું છે ડીડી. હું છે ભાઈ આ ત્રાડા મિલન? જો કઈક કહેવા માંગે છે. હા, એટલા બધા રાઇઝેન કેમ થયા? એ દલખાણીયા સાહેબ નું નામ છે. એવું છે? ડીડી સર એમ. દલસાણિયા ફિઝિક્સ તમારું ધર્મેન દલખાણીયા ધર્મેશ સાહેબ છે કે એવું છે? તો આગળ આપણે વાત લઈ જઈએ. તો પ્રશ્ન એવો થાય કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલું લાગે, એની ગણતરી કેમ કરવી, એના માટેનો નિયમ છે. નિયમ આવો છે, ખાસ યાદ રાખવાનું છે તમારે કે બ્રહ્માંડમાં 2 દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોઈ પણ દળ ધરાવતા 2 પદાર્થ હોય, એ દળ ધરાવતા 2 પદાર્થ વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો ધારો કે અહીંયા M1 અને M2 દળ ધરાવતા 2 પદાર્થો મૂકેલા છે અને બંને પદાર્થો એકબીજાથી r અંતરે છે. હવે જ્યાં ધ્યાન આપજો, r અંતર એટલે બંને પદાર્થના કેન્દ્રથી અંતર લેવાનું, એટલે બંને પદાર્થના કેન્દ્ર વચ્ચેનું અંતર r છે. ધારો કે M દળ અને M2 દળ ધરાવતા પદાર્થ વચ્ચેનું અંતર સ્મોલ r છે. ન્યૂટનના નિયમ પરથી 2 પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કોના સમપ્રમાણમાં છે? તો દળના ગુણાકારના સમપ્રમાણમાં, Fg. ચલો લખતા જાઓ, Fg proportional to M1 M2 તથા Fg inversely proportional to 1/r². અહીંયા આ નહીં લખતા, કાઢી નાખજો. Fg proportional to M1 M2, Fg inversely proportional to 1/r². હવે એ સમપ્રમાણ છે, આ વર્ગનો વ્યસ્ત પ્રમાણ છે. આ બંને સંબંધને ભેગા કરો તો શું થાય? Fg proportional to M1 M2 ના છેદમાં r². બરાબર? Fg proportional to M1 M2 ના છેદમાં r². હવે સમપ્રમાણતા દૂર કરીએ તો Fg is equal to G, એટલે કેપિટલ G M1 M2 એના છેદમાં r² થાય. તો Fg is equal to કેપિટલ G M1 M2 ના છેદમાં r². આ સૂત્ર મોસ્ટ IMP. આ G શું છે? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કારણ કે સમપ્રમાણતા દૂર કર્યું એટલે અચળાંક મૂકવો પડે. અને એનું મૂલ્ય આખા બ્રહ્માંડ માટે 6.67 એને ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર કિલોગ્રામ -2. આ ક્યાંથી આવ્યું? તો G ને તમે કરતા બનાવો તો આ Fg એટલે ન્યૂટન, એની સાથે m અંતરનો વર્ગ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર, અને આ M1 M2 એટલે કિલોગ્રામ સ્ક્વેર ને આ બાજુ છેદમાં લે. કારણ કે G ને કરતા બનાવો તો G નો એકમ મળે ને. G નો એકમ મેળવવા માટે તમારે G ને કરતા બનાવવો પડે, અને બાકીના જે એકમો છે એનું સાદરૂપ આપણે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 જેટલું બ્રહ્માંડમાં વ્યાપક મૂલ્ય છે. એટલે આના પરથી એવું કહેવાય
કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવી હોય તો પણ આ G નું મૂલ્ય લાગે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવી તો પણ આ કેપિટલ G ની વાત આવે. મંગળ અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની વાત કરવી હોય તો પણ આ G ની વાત જ આવે. અને બે પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર છે અને એને એકબીજા ઉપર બળ લાગે છે એની ગણતરી કરવી હોય તો પણ G ની વાત જ આવે. અને આધારે G નું પારિમાણિક સૂત્ર મળે. કઈ રીતે? તો અહીંયા જો નાની ગણતરી આપી છે. G ને કરતા બનાવે એટલે Fr²/m1 m2 F એટલે ન્યૂટન નું પરિમાણ શું થાય? m1 L1 T-2 મીટર સ્ક્વેર નું પરિમાણ શું થાય? તો L નો વર્ગ. અને દળ નું પરિમાણ શું થાય? તો m અને m એમાંથી એક m કેન્સલ, એક m વધ્યા અને એનું પરિમાણ શું થયું? m-1. આ L એક વખત હતા અને બે વખત એટલે L એને L3 અને T-2 એટલે T નો -2 વર્ગ. આ રીતે પરિમાણ નક્કી થયું. હવે આ ચેપ્ટર પૂરું કર્યા પછી મને એવી ગણતરી છે કે આપણે બીજું ચેપ્ટર જે બાકી છે ને એને પૂરું કરી લેલા એકમ ને પારિમાણિક સૂત્ર જે મેળવવાના છે ને તમને થોડીક રીત યાદ રહી જાય. પણ એ દિવાળી પછી થશે, કારણ કે આજનો પીરિયડ અને કાલનો પીરિયડ, કાલે તો તમારું વેકેશન પડી જાય છે, પરમ દિવસથી તો દિવાળી વેકેશન 5 તારીખથી, બરાબર? તો એ વાત છે. ચલો, આ થિયરીમાં બ્રહ્માંડને લગતો કે ગુરુત્વાકર્ષણ બળને લગતો કે ગુરુત્વ બળને લગતો, જો આપણે ગુરુત્વ પ્રવેગ 9.8 લઈએ છે ને એ વસ્તુ અલગ છે. આખી આપણે 9.8 મૂલ્ય લઈએ છે ને એ આ G નથી, એ તો ગુરુત્વ પ્રવેગ છે. એની વાત હવે પછી આવશે. એ આ G ઉપરથી જ મળે 9.8. આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 કેવી રીતે શું કામ નક્કી કર્યું, ક્યાંથી નક્કી થયું, એ સમજવા માટે આ કેપિટલ G ની જરૂર પડે. તો એ સિવાયનો આ સિવાયનો કોઈને ગુરુત્વાકર્ષણને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરી શકે છે. ચલો આગળ જઈએ. તો આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની વાત થઈ. આના ઉપરથી G નું મૂલ્ય પદાર્થના દળ કે સ્થાન પર આધારિત નથી, એટલે કે તે સાર્વત્રિક અચળાંક છે. સાર્વત્રિક એટલે શું? એનું મૂલ્ય તમે ગમે તે આખા બ્રહ્માંડમાં લઈ જાઓ, એ G નું મૂલ્ય એટલું જ લેવાય છે. કયા સ્થાને તમે G કેપિટલ G નક્કી કરો, સ્મોલ g નહીં, કેપિટલ G. કેપિટલ G છે કઈ જગ્યાએ નક્કી કરો છો, કયા સ્થાને નક્કી કરો છો, કે કેવડા પદાર્થ માટે, બ્રહ્માંડ એટલે કે સૂર્ય જેવડા મોટા પદાર્થ માટે નક્કી કરો છો કે ટાચણી જેવા નાના પદાર્થ માટે નક્કી કરો છો, બરાબર? એ કોઈના પર આધારિત જ નથી. અને સાર્વત્રિક અચળાંક થયો. શું થયો? સાર્વત્રિક અચળાંક. અને આ ગુરુત્વ બળનું જે સૂત્ર મળ્યું Fg, જેને આપણે ગુરુત્વ બળ કહીએ છીએ, બરાબર? Fg બરાબર G m1 m2/r². તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ, સર આપણને પૃથ્વી ખેંચે છે, આપણે પૃથ્વી નહીં ખેંચતા હોઈએ, કારણ કે આપણું દળ છે m1 છે, પૃથ્વીનું દળ m2 છે. તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો આપણે કોઈ સફરજન છે ને પડતો મૂકીએ તો સફરજન પૃથ્વી તરફ જ આવે છે. પૃથ્વી કેમ સફરજન તરફ નથી જતી? તો દળ કોનું વધારે વિદ્યાર્થીઓ? પૃથ્વીનું દળ વધારે કે એપલનું દળ વધારે? તો પૃથ્વીનું. તો જડત્વ કોનું વધારે હોય? તો પૃથ્વીનું. જેનું જડત્વ વધારે હોય એ ક્યારેય મચક આપે નહીં. મચક કોણ આપે? જેનું દળ ઓછું હોય, જેનું જડત્વ ઓછું હોય એ. એટલે પૃથ્વી અને એપલ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પછી એ બળને કારણે પૃથ્વી એપલ તરફ, સફરજન તરફ નથી ખેંચાતી, કારણ કે એ પહેલા તો સફરજન પૃથ્વી તરફ ખેંચાઈ જાય છે. ચંદ્ર છે પૃથ્વી કરતા નાનો છે, બરાબર? પણ એ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને કેન્દ્ર ત્યાગી બળ લાગે, પણ એ કેન્દ્ર ત્યાગી બળ જેટલું જ પૃથ્વી એ ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, બરાબર? તમે ચંદ્રની સપાટી પર જાઓ તો ચંદ્રનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય, એ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કહેવાય, એ ચંદ્રના દળ ઉપર આધાર રાખે. તમે મંગળ ઉપર જાઓ તો મંગળનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય. તો પૃથ્વીની સપાટી ઉપર છો તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અલગ છે. દરેક ગ્રહને પોતપોતાના ગુરુત્વાકર્ષણ બળ. ગુરુ એટલે શું? તો મોટો.
ત્વા એટલે શું? તો ત્વાકર્ષણ એટલે મોટા પદાર્થનું નાના પદાર્થ પ્રત્યેનું આકર્ષણ. સમજાણી આખી વાત? એટલે કે સૂર્ય છે એ પૃથ્વી કરતા બધા જ ગ્રહો કરતા સૂર્ય મોટો છે, એટલે એ સૂર્ય બધાને પોતાના ગુરુત્વાકર્ષણમાં ખેંચી રાખે છે. ગુરુત્વાકર્ષણ મોટા પદાર્થનું નાના પદાર્થ પ્રત્યેનું આકર્ષણ, એના પરથી તો નામ ગુરુત્વાકર્ષણ આવ્યું. તો ગુરુત્વાકર્ષણ બળ વિશેના થોડાક મુદ્દાઓ છે કે એ હંમેશા આકર્ષી જ હોય. પહેલો વાત એ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી હોય અને સૌથી નિર્બળ બળ છે. મેં તમને 4 બળો કીધા, એમાં સૌથી નિર્બળ બળ છે એટલે અસર બહુ ઓછી દેખાય. વ્યસ્ત વર્ગનો નિયમ છે અને મૂળભૂત નિયમ છે. કારણ કે વર્ગના વ્યસ્ત એટલે અંતરના વર્ગ વ્યસ્તમાં એ ચલે છે. જેમ તમે દૂર જાઓ એનું મૂલ્ય ઘટતું જાય. અને જ્યારે અંતર માપીએ છીએ ત્યારે બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખા પર જ લાગે છે. આ બળ ક્યાં લાગે? તો બંને પદાર્થને જોડતી રેખા પર જ બળ લાગે. હવે આ વાત સમજવા જેવી છે. આ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બેને જોડતી રેખા પર જ લાગે. એટલે આ પદાર્થ આને ખેંચે ને આને ખેંચે. આ M1 અહીંયા છે ને M2 અહીંયા છે, તો આ M1 નું બળ આ M2 ઉપર કે આ બાજુ આમ ન લાગે, બેને જોડતી રેખા પર જ લાગે. સમજો, એપલ ને તમે ફ્રી કર્યું, ન્યૂટને ફ્રી કર્યું એટલે પૃથ્વીના કેન્દ્ર બાજુ ખેંચાણ. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે પૃથ્વીનું કેન્દ્ર ક્યાં હોય? તમારા પગ નીચે હોય. કારણ કે તમારા પગને પૃથ્વીનું કેન્દ્ર પોતાના કેન્દ્ર તરફ ખેંચી રાખે છે. એટલે કોઈ પણ પદાર્થ છે ને પડતો મોકલો તમારા પગ તરફ જ જાય છે. કારણ કે એ પદાર્થ અને પૃથ્વીનું કેન્દ્રને જોડતી રેખા એ છે. સમજાણી વાત? પછી તમે પદાર્થને પડતો મૂકો તો પદાર્થ છે એ આમ 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 નો ભાગે. ખ્યાલ આવ્યો? એટલે આ બે વચ્ચે જે લાગતું બળ છે એ બંનેને જોડતી રેખા પર જ લાગે. એટલે બે પદાર્થને દોર્યા પછી જ્યાં જોડતી રેખા આવતી હોય ત્યાં જ આકર્ષણ બળ લાગે. એ વાત છે. ત્યાર પછી આવે છે ન્યૂટનના નિયમનું સદિશ સ્વરૂપ. આપણે અદિશ સ્વરૂપ ભણ્યા. સદિશ સ્વરૂપ ની વાત કાલ ઉપર રાખીએ બસ. એટલે ન્યૂટન ની સદિશ સ્વરૂપની વાત કાલે. તો એના માટે ફરીથી તમે સદિશો, એકમ સદિશોની થિયરી થોડીક રિવિઝન કરીને આવજો. સદિશોનો સરવાળો માટે ત્રિકોણની રીત, શીર્ષ અને પૂછ વાળી રીત ને પણ થોડીક રિવિઝન કરીને આવજો, કારણ કે એનો ઉપયોગ અહીં આવશે. પછી તમને સદિશ સ્વરૂપ સમજાશે. બરાબર? તો એ વાત આપણે કાલે કરીશું. આજના દિવસ માટે એટલું જ. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.